ઘણા બધા મિત્રોની પોસ્ટ વાયરલ નથી થતી. કેમ નથી થતી? ચાલો બતાવું. દરેકને પોસ્ટ મૂકતા તો આવડે છે, દરેકને કેપ્શન લખતા, હેશટેગ લખતા, દરેક વસ્તુ તમને આવડી ગયું છે. ઇમોજી સેટ કરતા, લોકેશન શેર કરતા, બધું તમને ટોટલી આવી ગયું છે. પણ જો હવે આ વાત આવે છે અલ્ગોરિધમની, તો ત્યાં તમે બધા માર ખાઈ જાઓ છો. તો શરૂઆતમાં તમારે શું કરવાનું? જ્યારે પણ પોસ્ટ કરો, બરાબર, તો ત્યારે તમને જે ક્રોસ પોસ્ટિંગ માટેના ગ્રુપ આપે એમાં જ તમે શેર કરો, બરાબર. ત્યાર પછી પોતાની પોસ્ટમાં કોઈ દિવસ લાઈક કોમેન્ટ કરવી ના જોઈએ. શરૂઆતની વાત કરું છું, બરાબર. પછી 2-3 કલાક પછી તમે જે લોકોને તમારી અંદર જે લોકોએ કોમેન્ટો કરી છે એને રિપ્લે આપો. જે લોકોએ કોમેન્ટ કરી છે એને રિપ્લે તમે આપો. એટલે શું થશે? એ પોસ્ટ બૂસ્ટ થશે, બરાબર. તો એ પોસ્ટ બૂસ્ટ થશે. પછી શરૂઆત ત્યાર પછી 2-3 કલાક પછી તમે ઇનસાઇડમાં જોજો, ત્યાં તમને કહેશે કે પોસ્ટને બીજા ગ્રુપની અંદર શેર કરો. તો ત્યારે તમારે વધારે 5 ગ્રુપની અંદર શેર કરવાનું છે. અને એ પણ એવા ગ્રુપમાં જ કે જે ગ્રુપની અંદર તમને ફાયદો થાય, એપ્રુવ આપતા હોય, બરાબર. હવે એ પોસ્ટ પાછી ધીમી થઈ જાય છે ત્યારે પછી 10 કલાક પછી કે બીજા દિવસે કે એવી એને સ્ટોરીમાં મૂકો. એટલે જેવી તમે સ્ટોરીમાં મૂકશો ને, એટલે જેટલા માણસે પણ તમારી પોસ્ટ નથી જોઈ એ લોકો સ્ટોરીના માધ્યમથી તમારી પોસ્ટ જોશે, બરાબર. અને આવી ઘણી એવી પોસ્ટ હશે જે દબાયેલી હશે. તો એ દબાયેલી પોસ્ટ હશે, પછી તે અઠવાડિયાની હોય, મહિનાની હોય કે વર્ષની હોય, તો એવી પોસ્ટને તમારે ગોતીને શું કરવાનું? એની અંદર કોમેન્ટ રિપ્લે કરી દેવાનો, બરાબર. રિપ્લે કરશો ક્યાં તો તમે હળવી એવી કોમેન્ટ કરશો તો એ જે દબાયેલી પોસ્ટ ઉપર આવી જશે. એટલે કે મરેલું જીવતું થઈ જાય. સમજી ગયા? તો આ ટ્રીક તમને કેવી લાગી? કોમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ કરી મિત્રોને પહોંચાડી દેજો. અને આવી ટેકનિકલ માહિતી માટે જલ્દીથી જોડાઈ જજો. ચાલો મિત્રો, ધન્યવાદ.